વેલકમ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 12 વિષય ગણિતમાં સ્વાધ્યાય 1.4માં જે બાકી હતું ત્યાંથી આપણે આગળ જોઈશું. સ્વાધ્યાય 1.4માં આપણે એક લેક્ચરમાં આપણે જેટલા થાય એટલા દાખલા ગણ્યા હતા. ત્યાં જે આપણે પહોંચ્યા હતા એ દાખલા નંબર 3થી આપણે આગળ લઈએ. ધારો કે ગણ છે, માની લો કે નામ આપી દઈએ ગણ એ છે 1 2 3 4 5 પર વ્યાખ્યાયિત કેપ જ્યાં એ કેપ બી ઇઝ ઇક્વલ ટુ મિનિમમ ઓફ એ બી દ્વારા વ્યાખ્યાયિત છે, તો ક્રિયા કેપ માટે દી ક્રિયા કોષ્ટક લખો. અહીંયા સ્ટારની જગ્યાએ કેપ છે. આ એક વિધેયનું સંકેત છે. આપણે સ્ટાર વડે દર્શાવતા હતા, અહીંયા કેપ વડે દર્શાવેલો છે, એટલો જ ફરક છે. હવે જુઓ, એ ક્રોસ એમાંથી એક સભ્ય ઘટક લીધો એ પર, એ બેમાંથી જે બે ઘટક છે એમાંથી નાનો ઘટક જવાબમાં આવશે. એ કેપ બી ઇઝ ઇક્વલ ટુ મિનિમમ ઓફ એ બી, બેમાંથી નાનો ઘટક છે જવાબ તરીકે આપણે લેવાનો. જેમ કે 1 કેપ 2 હોય તો મિનિમમ ઓફ 1 2 ઇઝ ઇક્વલ ટુ 1 થાય, તે પ્રમાણે આપણે ક્રિયા કોષ્ટક બનાવશું. તો જો આ ક્રિયા કોષ્ટક કેવી રીતે બનાવવું એની રીત સમજાવું છું. અહીંયા જે દ્વિક્રિયા માટેનો જે સંકેત હોય સ્ટાર કે કેપ કે લખી દેવાનું. કેટલા ઘટક છે એમાં 1 થી 5, તો અહીંયા 1 થી 5, અહીંયા 1 થી 5. પછી જોવાનું આ 1 અને આ 1 અહીંયા છેદે છે, તો એમાં નાનો કયો 1, આ 1 આ 2, બેમાંથી નાનો કયો 1, બધામાં 1 1 આવશે. પછી આ 1 આ 2 અને આ 1 એનો છેદ બિંદુ અહીંયા મળ્યો. બેમાંથી મિનિમમ કોણ 1, નાનો ઘટક લેવાનો. પછી 2 અને 2 માંથી કોણ મિનિમમ, તો કે 2. 3 અને 2 માંથી કોણ મિનિમમ, તો 2. 4 અને 2 માંથી કોણ મિનિમમ, 2. 5 અને 2 માંથી કોણ નાનો, તો 2. એવી રીતે 3 થી આ 1 આ 3 એનું છેદ બિંદુ અહીંયા મળે. તો આપણે જોવાનું કે 1 અને 3 એ બેમાંથી કોણ નાનું છે, તો 1. 2 અને 3 કોણ નાનું, 2. પછી 3 અને 3 કોણ 3. 4 અને 3 માં 3 નાનો, 5 અને 3 માં પણ 3 નાનો. આ રીતે આપણે એની ગોઠવણ કરી અને લખવાનું છે. આને આપણે કહીશું ક્રિયા કોષ્ટક. જો ક્રિયા કોષ્ટક અગ્ર વિકર્ણ એટલે કે મુખ્ય વિકર્ણ પ્રત્યે સંમિત હોય, મુખ્ય વિકર્ણ એટલે આ એના પ્રત્યે સંમિત હોય, એટલે કે અહીંયા 1 1 1, અહીંયા 1 1 1, અહીંયા 2, અહીંયા 2, અહીંયા 3, અહીંયા 3, અહીંયા 4, અહીંયા 4, તો આને સંમિત કહેવાય. મુખ્ય વિકર્ણ પ્રત્યે સંમિત છે. તેથી જ્યાં દ્વિક્રિયા છે એ સમક્રમી હોય, દ્વિક્રિયા સમક્રમી હોય ત્યારે કોષ્ટક મુખ્ય વિકર્ણ પ્રત્યે સંમિત હોય. તો આપણે આ પરથી કહી શકીએ કે આ સમક્રમી છે. અથવા તો બધી હારને અનુરૂપ સ્તંભમાં ફેરવતા કોઈ ફેર ન પડતો હોય. 1 1 1 1 પહેલાં ફેરવી દો, 1 2 2 2 2, 1 2 2 2 2. આમ પ્રત્યેક હારને સ્તંભમાં ફેરવવાથી જો કોષ્ટક બદલાતું ન હોય તો એ સમક્રમી છે તેમ કહેવાય. ત્યાર પછી ચોથો દાખલો છે. ધારો કે ગણ 1 2 3 4 5 પર ક્રિયા સ્ટાર નીચે આપેલા ગુણાકાર કોષ્ટક દ્વારા વ્યાખ્યાયિત કરેલ છે. આમાં સૂત્ર નથી આપ્યું, પણ આમાં એવું છે કે એ અને બી નો ગુસાઅ, એમ કે 1 અને 1 નો ગુસાઅ 1 થાય,
1 અને 2 નો ગુસાઅ 1 થાય, 1 અને 3 નો ગુસાઅ 1 થાય, 1 4 નો 1, 1 5 નો 1. એ જ રીતે 2 અને 1 નો ગુસાઅ 1, 2 અને 2 નો ગુસાઅ 2, 2 અને 3 નો ગુસાઅ 1, 2 અને 4 નો ગુસાઅ 2, 5 અને 2 નો ગુસાઅ 1. આ પ્રમાણે આ કોષ્ટક આપણને રકમમાં આપેલું છે. આ પ્રકારનું કોષ્ટક આપણને આપેલું છે, પરંતુ એનું સૂત્ર આપ્યું નથી. પણ બનાવવું હોય તો આ રીતે બની શકે કે જે બે ઘટક હોય એનો ગુસ્સા એના જવાબમાં લખવાનો. જેમ કે આ 3 છે, આ 4 છે, તો એનું છેદ બિંદુ ક્યાં આવશે? અહીંયા. તો અહીંયા 3 અને 4 નો ગુસ્સા કોણ થાય? 1. તો અહીંયા 1 લખવાનો. આ રીતે ક્રિયા કોષ્ટક અસ્તિત્વમાં છે. હવે એમ કહે છે 2 સ્ટાર 3 એક જૂથ છે, સ્ટાર 4 અલગ છે, અને 2 સ્ટાર 3 સ્ટાર 4 નું જૂથ છે ની ગણતરી કરો. તો ક્રિયા ટેબલ પર જોવાનું. આપણે પહેલા 2 અને 3 નો ગુસાઅ જોઈશું. તો 1 ક્રિયા ટેબલ પર છે, સ્ટારના સ્ટાર 4 નો 4, 1 અને 4 નો ગુસાઅ 1. ચાલો આગળ. પહેલા કાઉન્સનું સાદરૂપ આપવાનું. 3 અને 4 નો ગુસાઅ શું થશે? 1. તો 2 ના 2, સ્ટારનો સ્ટાર, અને આ કાઉન્સનો જવાબ છે 1 છે. 2 અને 1 નો ગુસાઅ 1. સ્ટાર કેવો છે? સમક્રમી છે. ક્રિયા કોષ્ટક વિકર્ણની સાપેક્ષ સમિત છે, એટલે આ જે છે એ સમક્રમી છે. આ ક્રિયા કોષ્ટકની વાત છે. વિકર્ણની સાપેક્ષ સમિત છે આ વિકર્ણ. ત્યારબાદ 2 સ્ટાર 3 સ્ટાર 4 સ્ટાર 5 એટલે 2 અને 3 નો ગુસાઅ 1, સ્ટારનો સ્ટાર. 4 અને 5 નો ગુસાઅ 1, 1 અને 1 નો ગુસાઅ 1. આમ આ રીતે આ દાખલો આપણે જોવાનો છે. રકમમાં આપેલું જોઈએ કોષ્ટક, એ કોષ્ટક પરથી માત્ર આપણે શોધીને લખવાનું છે. ગણ છે, આને આપણે કોઈ પણ નામ આપી શકીએ. હોય તો A ઇઝ ઇક્વલ ટુ 1 2 3 4 5 પર દ્વિક્રિયા A સ્ટાર ડેશ B. આ સ્ટાર ડેશ એ સ્ટાર છે એનું જ એક સ્વરૂપ છે, અને સ્ટારની જગ્યાએ ખાલી માત્ર સ્ટાર ડેશ એને સંકેત બદલેલો છે. જેમ આપણે કેપ આવ્યું હતું વચ્ચે થોડી વાર પહેલા, એવું સ્ટાર ડેશ છે. A અને B નો ગુસાઅ દ્વારા વ્યાખ્યાયિત થાય છે. ક્રિયા સ્ટાર ડેશ એ પ્રશ્ન 4 ની દ્વિક્રિયા સ્ટાર જેવી જ છે. તમારા જવાબની યથાર્થતા ચકાસો. હા, આપણે જોયું ને આના પહેલાના પ્રશ્નમાં, પ્રશ્ન 4 ની દ્વિક્રિયા જેવી છે. આ દ્વિક્રિયા કેમ? તો કે એ સ્ટાર ડેશ બી એટલે શું? તો કે A અને B નો ગુસાઅ. તો અહીંયા પણ એ જતું ને, 1 અને 1 નો ગુસાઅ 1. એ રીતે 2 અને 3 નો ગુસાઅ 1, 2 અને 4 નો ગુસાઅ 2. આ કોષ્ટક બેઠું જે છે એ જ કોષ્ટક આનું બનશે. અહીં 2 સ્ટાર ડેશ 4 ઇઝ ઇક્વલ ટુ 2, એટલે 2 અને 4 નો ગુસાઅ 2. તો 2 અને 4 નો ગુસાઅ જે આપણને મળશે એ આપણને 2 મળશે. બીજી હાર તથા ચોથા સ્તંભ જ્યાં છેદે ત્યાં ઘટક 2 છે. બીજી હાર અને ચોથો સ્તંભ જ્યાં છેદે ત્યાં ઘટક આપણને મળશે. અહીંયા આવશે 2
સ્ટાર ડેશ 4 એટલે 2 અને 4 નો ગુસા. ન લખીએ તો પણ ચાલશે. 2 અને 4 નો ગુસા આપણને ખબર છે 2 થાય. તો બીજી હાર અને ચોથો સ્તંભ જ્યાં છેદે ત્યાં ઘટક 2 છે. બીજી હાર ચોથો સ્તંભ, બીજી હાર ચોથો સ્તંભ છેદે ત્યાં ઘટક 2 છે. એટલે એ ક્રિયા કોષ્ટક છે એ આ પ્રશ્નનું જ પ્રશ્ન 4માં જે ક્રિયા કોષ્ટક આપ્યું છે એ ક્રિયા કોષ્ટક જે છે એ આ જ પ્રશ્ન 5નું જ ક્રિયા કોષ્ટક છે એવું કહેવા માંગે છે. અહીં બંને ક્રિયા કોષ્ટક સમાન જ છે. સ્ટાર એ સ્ટાર બી, એ અને બીનો લસા, એ અને બીનો લસા દ્વારા વ્યાખ્યાયિત એન પરની દિક્ક્રિયા છે. તો આપણે એમ કીધું છે 5 સ્ટાર 7 અને 20 સ્ટાર 16 મેળવો. તો 5 સ્ટાર 7 એટલે 5 અને 7 નો લસા. તો એ સ્ટાર બી એટલે શું? એ અને બી નો લસા. તો 5 સ્ટાર 7 એટલે શું? 5 અને 7 નો લસા. તો 35. ત્યાર પછી છે 20 સ્ટાર 16 એટલે 20 અને 16 નો લસા 80. આમ મળે આપણને. ત્યાર પછી આગળ દરેક એ બી બિલોંગ્સ ટુ એફ માટે એ સ્ટાર બી હોય તો એ અને બી નો લસા થાય. જેટલો એ અને બી નો લસા થાય એટલો જ બી અને એનો થાય. તો એને બી સ્ટાર એ કહેવાય. આમ એ સ્ટાર બી બરાબર બી સ્ટાર એ. કેવી છે આ દ્વિક્રિયા? સમક્રમી છે. તો આ દ્વિક્રિયા કેવી છે? સમક્રમી છે. એનાથી આગળ ત્રીજો પ્રશ્ન કે દ્વિક્રિયા જૂથના નિયમનું પાલન કરે છે. તો એ સ્ટાર બી સ્ટાર સી એટલે એ બી અને સી નો લસા. એ સ્ટાર બી સ્ટાર સી એટલે પણ એ જ, એટલે જૂથના નિયમનું પાલન કરે છે. હવે એમ કહે છે કે આ સ્ટાર માટે એટલે આ દ્વિક્રિયા માટે તટસ્થ ઘટક શોધો. ધારો કે તટસ્થ ઘટક ઈ છે, આપણે ધારી લઈએ ઈ છે એટલે તટસ્થ ઘટક કહેવાય. તો શું થવું જોઈએ? એ સ્ટાર ઈ બરાબર ઈ સ્ટાર એ બરાબર એ. તો એ અને ઈ નો લસા એ ત્યારે થાય જ્યારે ઈ બરાબર 1 હોય. તો 1 છે એ તટસ્થ ઘટક કહેવાય. એ અને ઈ નો લસા આપણને મળશે એ કોઈ પણ ક્રમમાં. એ અને ઈ નો લસા એ મળશે, ઈ અને એનો પણ એ જ મળશે. તો આ જે છે એ ઈની જગ્યાએ શું હોઈ શકે? 1 હોઈ શકે. તો જ આ શક્ય છે. 1 સાથે કોઈ પણ નો લસા લઈએ તો એ સંખ્યા પોતે જ આવે. તો ઈ બરાબર 1 એ તટસ્થ ઘટક છે. ત્યાર પછી દ્વિક્રિયા એનના કયા ઘટકનો કયા ઘટકો વ્યસ્તક્ષમ છે? એટલે આ દ્વિક્રિયાના કયા ઘટકનો વ્યસ્ત મળે છે? એમ ધારો કે એનો વ્યસ્ત ઘટક બી છે એવું ધારી લઈએ. તો એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ ઈ. એટલે એ સ્ટાર બી બરાબર 1 તટસ્થ ઘટક થવું જોઈએ. જો એ અને બી એકબીજાના વ્યસ્ત ઘટક હોય તો એ સ્ટાર બી બરાબર ઈ. ઈ એટલે અહીંયા કોણ હતું? ઈ બરાબર આપણે જોયું હમણાં 1 તટસ્થ ઘટક. તો એ અને બીનો લસા 1 થાય તો એ બરાબર 1 હોય અને બી બરાબર 1 હોય તો જ આ શક્ય બને. એટલે કે એ છે જો બીનો વ્યસ્ત હોય તો 1 નો વ્યસ્ત 1 છે. 1 નો વ્યસ્ત ઘટક 1 પોતે જ છે, પોતે 1 જ છે. એટલે 1 નો વ્યસ્ત ઘટક મળશે. વ્યસ્તક્ષમ છે અને એનો વ્યસ્ત ઘટક જે મળશે 1 નો એ આપણને 1 જ મળશે.
દાખલા નંબર 7 પર જોઈએ. ગણ એક આપ્યો છે 1 2 3 4 5 પર a સ્ટાર બી, એ અને બી નો લસાઅ. તો 2 3 બિલોંગ્સ ટુ એન માટે શું આવશે? 2 અને 3 નો લસાઅ એ આવશે 6, જે એમાં આવેલો નથી. તો આ 2,3 બિલોંગ્સ ટુ એ ક્રોસ એ ને એમાં કોઈ પ્રતિબિંબ નથી, કારણ કે 6 આવે તો 6 તો એમાં છે નહીં, એમાં 1 થી 5 જ છે. તેથી આ દ્વિક ક્રિયા નથી, વિધેય પણ નથી. આનો ગુસા જે થાય, આમાંથી કોઈ પણ બે ઘટકનો ગુસા જે મળે આપણને, લસાઅ જે મળે, આમાંથી કોઈ પણ બે ઘટકનો લસાઅ એ આપણને આ ગણની અંદર આવેલા સભ્યોમાંથી જ કોઈક મળવો જોઈએ, તો જ એની સાથે સંકળાય ને. જેમ કે 2 3 કોની સાથે જોડાય છે? 6 સાથે, પણ 6 તો આમાં છે જ નહીં. તેથી કહી શકાય કે આનો પ્રતિબિંબ નથી, સ્ટાર એ વિધેય નથી, એટલે એ દ્વિક ક્રિયા નથી. હવે ગણ n પર a સ્ટાર બી, એ અને બી નો ગુસા દ્વારા વ્યાખ્યાયિત છે. સ્ટાર સમક્રમી છે, જૂથના નિયમનું પાલન કરે છે. n પરની આ દ્વિક ક્રિયા માટે તટસ્થ ઘટકનું અસ્તિત્વ છે, એવા સવાલો આપણને પૂછેલા છે. તો સૌ પ્રથમ આપણે વાત કરીશું સમક્રમીની. તો જો દરેક એ બી બિલોંગ્સ ટુ એન માટે આપણે કહીએ તો એ સ્ટાર બી નો મતલબ હું? એ તથા બી નો ગુસા. અને આમ પણ લખી શકાય બી તથા એનો ગુસા, એટલે કે બી સ્ટાર એ થાય. જો એ સ્ટાર બી બરાબર બી સ્ટાર એ, એટલે સમક્રમી છે. હવે આપણે જૂથના નિયમની વાત કરીએ. એ સ્ટાર પછી જૂથ છે બી સ્ટાર સી નું, તો એ સ્ટાર બી અને સી નો ગુસા. સ્ટાર કાઢો તો એ તથા બી તથા સી નો ગુસા થાય. હવે અહીંયા જુઓ, એ સ્ટાર બી એક જૂથ છે, સ્ટાર સી અલગ છે. તો એ સ્ટાર બી નો મતલબ થશે, એનો અર્થ થશે એ તથા બી નો ગુસા, અને સ્ટારના સ્ટાર ને સી નો સી. એ તથા બી તથા સી નો ગુસા, તો આ બંને સમાન થયું, આ અને આનો અર્થ બંનેનો સમાન થયો. તેથી સ્ટારે જૂથના નિયમનું પાલન કરે છે તેમ કહેવાય. સ્ટારે જૂથના નિયમનું પાલન કરે છે, કારણ કે જૂથ બદલવાથી જવાબ બદલતો નથી. તમે બી અને સી નું જૂથ બનાવ્યું છતાં પણ તમને જવાબ મળ્યો એ બી સી નો, એ તથા બી તથા સી નો ગુસા. તમે બીસી નું જૂથ બનાવ્યું તો પણ એ જવાબ મળ્યો. તમે એ બી નું એક જૂથ બનાવશો તો પણ તમને જવાબ એ જ મળશે. એટલે બરાબર થયા. એટલે સ્ટારે જૂથના નિયમનું પાલન કરે છે એમ કહેવાય. ધારો કે ઈ બિલોંગ્સ ટુ એન એ સ્ટાર વિશે તટસ્થ ઘટક છે. ઈ બિલોંગ્સ ટુ એન એ સ્ટાર વિશે તટસ્થ ઘટક છે. તો એ બિલોંગ્સ ટુ એન માટે એ સ્ટાર ઈ બરાબર ઈ સ્ટાર એ બરાબર એ થાય, તો જ ઈને તટસ્થ ઘટક કહેવાય. એ તથા ઈનો ગુસા શું થવો જોઈએ? એ. એવો ઈ એ દરેક એ બિલોંગ્સ ટુ એન વડે વિભાજ્ય હોય તે શક્ય નથી. આ બંનેનો ગુસા એ ત્યારે જ થાય જ્યારે એ વડે ઈને ભાગી શકાય. જો ઈ એ વડે વિભાજ્ય હોય, ઈ જે છે આપણો એ વડે વિભાજ્ય હોય, ઈ એ વડે વિભાજ્ય હોય તો જ બેનો ગુસા એ થાય. પણ એનમાં બધી સંખ્યાઓ આવે, એ બધી સંખ્યાઓ વડે વિભાજ્ય હોય એવો કોઈ ઈ આપણને મળશે નહીં. એક વડે પણ વિભાજ્ય હોય, બે વડે પણ હોય, 3 વડે પણ હોય, 4 વડે પણ હોય, 5 વડે પણ હોય, 6 વડે પણ હોય, 7 વડે, 72 વડે, 18 વડે, 21 વડે, 23 વડે, બધા વડે વિભાજ્ય હોય એવો ઈ કોઈ અસ્તિત્વ ધરાવતો નથી. માટે
એ તથા એનો ગુસાઅ બરાબર એ થાય તો ઈ એ દરેક એ બિલોંગ્સ ટુ એ માટે વિભાજ્ય હોય તે શક્ય નથી. એટલે એનો કોઈ દિવસ એવો ઈ નહીં મળે કે જેથી તેનો ગુસાઅ એ થાય. તેથી સ્ટારને એનમાં તટસ્થ ઘટકનું અસ્તિત્વ નથી. તટસ્થ ઘટક એટલે એની સાથે પ્રક્રિયા કરવાથી એનો એ જ જવાબ આવે. એ સ્ટાર ઈ કરો તો એ આવ્યો, અથવા ઈ સ્ટાર એ કરો તો પણ એ આવે. જેમ કે 1 + 0 = 0 + 1 = 1. તો 0 છે એ સરવાળા માટેનો તટસ્થ ઘટક છે. તો જો આ શરતનું પાલન ઈ કરે આપણો, તો ઈ પણ એનો તટસ્થ ઘટક થશે. પરંતુ એ તથા એનો ગુસાઅ છે એ થાય એવું દરેક વખતે શક્ય નથી. તેથી એવો કોઈ ઈ મળે નહીં. માટે તેને એનમાં તટસ્થ ઘટકનું અસ્તિત્વ નથી એમ આપણે કહી શકીશું. તો આ સ્વાધ્યાયના બાકીના જે દાખલા છે થોડા, એ પણ આના જેવા બેઠા અને સેમ ટુ સેમ જ છે. એટલે સ્વાધ્યાય 1.4ના બાકીના દાખલા તમે પૂરા કરજો, આ પણ ગણજો અને બાકીના છે એ પણ પૂરા કરજો. નેક્સ્ટ ટાઈમથી આપણે સ્વાધ્યાય 1 પર જશું. સ્વાધ્યાય 1 એ માત્ર 1.1, 1.2, 1.3 અને 1.4નું મિશ્રણ છે. પ્રકીર્ણ સ્વાધ્યાય 1 એટલે આ 4 સ્વાધ્યાય છે એનું ભેગું તમને એક સ્વાધ્યાય બનાવીને આપ્યું છે. એમાં કોઈ વસ્તુ નવી આવશે નહીં. એટલે અહીં સુધી કરજો, પછી આપણે સ્વાધ્યાય 1 જે છે એ આપણે નેક્સ્ટ ટાઈમથી જોશું. થેન્ક યુ.